તો ફ્રેન્ડ્સ, હવે સેક્શન સી આપણે પ્રીવિયસલી કમ્પ્લીટ કરેલો. હવે આપણે સેક્શન ડી નું સ્ટાર્ટ કરી. તો સેક્શન ડી ના સોલ્યુશનમાં 47 નંબરનો ક્વેશ્ચન છે. એક્સપ્લેન ધ ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ ટુ બી કન્સિડર્ડ વાઇલ ડ્રોઈંગ અ ડાયાગ્રામ. તો ડાયાગ્રામ ડ્રો કરતી વખતે કયા કયા આસ્પેક્ટ છે એને આપણે કન્સિડર કરવા જોઈએ. તો ટોટલ 5 આસ્પેક્ટ્સ આપણને આપેલા છે કે જે ડાયાગ્રામ ડ્રો કરતી વખતે કન્સિડર થાય છે. તો કયા કયા આસ્પેક્ટ છે એની ડિસ્કશન કરીએ. અહીં આપણે માઇન્ડ મેપ બનાવવાનો ટ્રાય કરશું, જેથી કરીને તમને જલ્દી યાદ રહે. પણ જ્યારે બોર્ડમાં લખો ત્યારે તમારે પોઈન્ટ વાઇઝ છે એ લખવાના. તો આની અંદર એવું છે કે ડાયાગ્રામની અંદર જે બાર્સ આપણે ડ્રો કરીએ છીએ એ કોઈ ડેટા રિપ્રેઝન્ટ નથી કરતો. તો ઓલ બાર્સ, જેટલા કંઈ બાર્સ આપણે ડ્રો કરીએ છીએ એની બધાની વિથ છે ઇક્વલ રહેવી જોઈએ. શુડ બી ઇક્વલ વિથ યસ. કેમ કે બારની અંદર કોઈ ડેટા નથી હોતો, તો બધાની વિથ છે એ એક સરખી રહેવી જોઈએ. ડઝ નોટ રિપ્રેઝન્ટ એની ડેટા. આ ફર્સ્ટ આસ્પેક્ટ થઈ ગયો. એના પછી સેકન્ડ આસ્પેક્ટ છે કે લેન્થ ઓફ ધ રિસ્પેક્ટિવ બાર્સ. લેન્થ ઓફ રિસ્પેક્ટિવ બાર્સ એટલે કે જે બાર્સ આપણે ડ્રો કરીએ છીએ એ બધા બાર્સની લેન્થ છે એ પ્રપોઝનલ હોવી જોઈએ. ઇક્વલ ના આવી જોઈએ, પણ પ્રપોઝનલ હોવી જોઈએ. કઈ રીતે? તો સપોઝ છે કોઈ એક બાર છે કે જેની અંદર 5 રિપ્રેઝન્ટ કરે છે અને બીજો બાર છે એ 10 રિપ્રેઝન્ટ કરે છે. તો 5નો જે બાર બનશે અથવા તો ગ્રાફ બનશે એ એવો હોવો જોઈએ કે જે 10 કરતા અડધો હોય, અથવા તો 10નો ગ્રાફ છે એ 5 કરતા અડધો હોવો જોઈએ. સપોઝ કે આ 5 રિપ્રેઝન્ટ કરે છે અને આ 10 રિપ્રેઝન્ટ કરે છે. તો બેયના ગ્રાફની અંદર આપણને ફરક છે એ ક્લિયરલી દેખાવો જોઈએ કે આ જે લેન્થ છે એ પ્રપોઝનલ છે. એના પછી થર્ડ આસ્પેક્ટ છે એ છે ડિસ્ટન્સ ઓફ ધ ગ્રાફ શુડ બી ઇક્વલ. ડિસ્ટન્સ ઓફ ગ્રાફ શુડ બી ઇક્વલ. આની અંદર કોઈ પણ ગ્રાફ હોય, પછી એ માની લો કે ટાઈમ બેઝડ લાઇન ડાયાગ્રામ હોય, બાર ડાયાગ્રામ હોય, પછી બાર ડાયાગ્રામની અંદર પણ સિમ્પલ બાર ડાયાગ્રામ હોય કે ક્લસ્ટર્ડ હોય, અથવા તો ડિવાઇડેડ બાર ડાયાગ્રામ હોય, કોઈ પણ હોય, પણ બધા બાર્સ વચ્ચેનું ડિસ્ટન્સ છે ઇક્વલ હોવું જોઈએ. અને આ રીતે આપણે ડ્રો પણ કરેલું છે. કારણ કે આપણે બહુ લગભગ પ્રાઇમરી હાઈસ્કૂલ સેક્શનથી આપણે ગ્રાફ છે એ ડ્રો કરતા આવીએ છીએ. એટલે આપણને ખબર છે કે જે ગ્રાફ વચ્ચેનું ડિસ્ટન્સ ઇક્વલ હોય છે. અને ડિસ્ટન્સ કોના આધારે નક્કી થાય કેટલું ડિસ્ટન્સ રાખવું હોય? તો ડિસ્ટન્સ બિટવીન ઓરિજિન એન્ડ ફર્સ્ટ ગ્રાફ. તો ઓરિજિન અને ફર્સ્ટ ગ્રાફ વચ્ચે જેટલું ડિસ્ટન્સ હોય એટલું જ ફર્સ્ટ અને સેકન્ડ વચ્ચે હોવું જોઈએ, અને એટલું જ સેકન્ડ અને થર્ડ વચ્ચે, થર્ડ અને ફોર્થ વચ્ચે. આ રીતે ડિસ્ટન્સ એ મેન્ટેન કરવાનું. એટલે એના પછીનો ફોર્થ આસ્પેક્ટ છે કે ઓલ બાર્સ રેસ્ટ ઓન સેમ લાઈન. સપોઝ કે તમે એક્સ એક્સિસ ઉપર ડ્રો કરો છો તો બધા જ તમારા બાર્સ છે એ એક્સ એક્સિસ ઉપર હોવા જોઈએ, વાય ઉપર કરતા હોય તો વાય પર હોવા જોઈએ. અને આનો જે ઓર્ડર છે એટલે કે ગ્રાફ હંમેશા આપણે જે ડ્રો કરીએ છીએ એ ક્યાંથી ક્યાં હોય છે? તો લેફ્ટ ટુ રાઈટ હોય છે. તો આવી રીતે જે આપણે ગ્રાફ ડ્રો કરીએ તો હંમેશા લેફ્ટ ટુ રાઈટ, એટલે કે અહીંથી ડ્રો કરતાં કરતાં આપણે રાઈટ સાઈડ જતા હોઈએ છીએ. તો આ 5 આસ્પેક્ટ્સ તમે ધ્યાનમાં રાખો તો 3 માર્કનો ક્વેશ્ચન છે, તમે ઇઝીલી સારા માર્ક્સ કવર કરી શકો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. 48 નંબરના ક્વેશ્ચન એવો છે કે એક્સપ્લેન ધ ડિટર્મિનન્ટ્સ ઓફ હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ. હવે એકચ્યુઅલી આ ક્વેશ્ચન જે છે એ ક્યાંય આપણને ડાયજેસ્ટની અંદર કે કોઈ જગ્યાએ પ્રોપરલી આપેલો નથી. આના માટે આપણે ટેક્સ્ટ બુકને પ્રિફર કરવી પડે. તો ટેક્સ્ટ બુકની અંદર તમે જોશો ને તો પેજ નંબર 24 ઉપર તમને એક ટેબલ બનાવીને આપેલું છે કે જેની અંદર આ 3 ડિટર્મિનન્ટ્સની ડિસ્કશન છે એ કરેલી છે. તો હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સની અંદર નોર્મલી 3 આસ્પેક્ટ્સ છે એને કન્સિડર કરવામાં આવે છે. એમાં સૌથી પહેલું છે લાઈફ એક્સપેક્ટન્સી. એ એનું ફર્સ્ટ ડિટર્મિનન્ટ છે, લાઈફ એક્સપેક્ટન્સી. તો લાઈફ એક્સપેક્ટન્સીનો મિનિંગ શું થાય? કે ભાઈ એક્સપેક્ટેડ નંબર ઓફ યર્સ, કોઈ એક માણસ છે એનો જન્મ થાય છે તો એક્સપેક્ટેડ નંબર ઓફ યર્સ, તો એ જન્મા પછી કેટલા વર્ષ સુધી એ જીવે છે, વિલ live at the time of birth.
તો એનો બોર્ન થઈ ગયા પછી એ કેટલા વર્ષ સુધી જીવે છે એ ડિપેન્ડ કરે છે એની લાઈફ એક્સપેક્ટન્સીનું ડિટર્મિનન્ટ્સ. તો જન્મમાં પછી જો એને વધારે સારું જીવવું હોય તો એનો મતલબ કે એની લાઈફ છે એ હેલ્ધી હોવી જોઈએ. તો આની અંદર જે હેલ્થ પર્પઝથી આ ડિટર્મિનન્ટ્સ છે એ ડિસાઇડ કરવામાં આવ્યો છે કે એ કેટલો હેલ્ધી રહી શકે છે. કારણ કે નાના બાળકની અંદર ઘણા બધા ડિસીઝ છે એ આવી શકે અને એના લીધે અર્લી ડેથ પણ થઈ શકે. પણ જો પ્રોપર હેલ્થ ફેસિલિટી કોઈ પણ નેશનની અંદર ડેવલપ થયેલી હોય, હોસ્પિટલ્સ છે એ સારી હોય, તો એના લીધે શું થાય કે નાની ઉંમરની અંદર જે જરૂરી વેક્સિનેશન્સ છે એ આપી શકાય અને એના લીધે આપણે ડેથ રેશિયો છે એ ઘટાડી શકીએ અને લાઈફનો સ્પાન છે મતલબ કે એનો જે જીવવાની ઉંમર છે લાઈફ સ્પાન છે એ આપણે ઇન્ક્રીઝ કરી શકીએ. તો એનો મતલબ કે ગુડ લાઈફ એક્સપેક્ટન્સી તો ગુડ HDI લાઈફ એક્સપેક્ટન્સી સારી હશે તો હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ પણ સારો રહેશે. એના પછી બીજો ડિટર્મિનન્ટ છે એ છે નોલેજ અથવા તો એજ્યુકેશન. તો આ પણ ડિસાઇડ કરે છે કે તમારા નેશનની અંદર એજ્યુકેશનનું કેટલું ડેવલપમેન્ટ થયેલું છે. તો નોલેજ છે એ અનધર ડિટર્મિનન્ટ છે કે જેનાથી આપણે ડિસાઇડ કરી શકીએ છીએ કે કેટલું હ્યુમન ડેવલપમેન્ટ જે તે નેશનમાં થયું હશે. તો આને પ્રોપરલી એક્સપ્લેન કરવું હોય તો એવું કરી શકીએ કે ટુ નો ધ ક્વોન્ટમ ઓફ નોલેજ. તો કોઈ માણસ એડલ્ટ થયા પછી એટલે કે 18 વર્ષે પહોંચ્યા પછી આમ તો 15 વર્ષ ગણવામાં આવે છે એજ્યુકેશનના પર્સપેક્ટિવની અંદર. તો ક્વોન્ટમ ઓફ નોલેજ એડલ્ટ લિટરસી in percent is calculated. કારણ કે અગાઉ પણ આપણે પેલું સર્વ શિક્ષા અભિયાન કે ક્યાંય જો તમે ભણેલા હશો તેમાં તમે ક્યાંક સ્ટડી કરેલું હશે કે 5 થી 14 વર્ષના જે બાળકો છે એને કમ્પલસરી એજ્યુકેશન છે એ ગવર્મેન્ટે ફ્રી ઓફ કોસ્ટ અને કમ્પલસરી કરેલું છે. તો 15 વર્ષની ઉંમરે પહોંચ્યા પછી એ માણસની અંદર લિટરસી રેટ કેટલો છે એટલે પોતે પોતાની રીતે લખી વાંચી શકે છે, પોતાની સિગ્નેચર છે એ લખીને કરી શકે છે. આ બધાના આધારે એનું નોલેજ છે એ ડિસાઇડ થાય છે. હવે આ જે ડિટર્મિનન્ટ છે ને એ ડિસાઇડ કરવા માટે આમ તો બે અલગ અલગ પોઈન્ટ્સને કન્સિડર કરવામાં આવે છે. એક તો આની અંદર એજ કેટલી કન્સિડર કરવામાં આવે છે તો 15 યર્સ એન્ડ અબોવ. કારણ કે 5 થી 14 વર્ષ તો કમ્પલસરી ભણવાનું છે. તો 15 યર્સ એન્ડ અબોવ આર ઇન્ક્લુડેડ in this determinants. in this શોર્ટ ફોર્મમાં ડિટર્મિનન્ટ્સ લખી દઉં છું, તમે એક્ઝામમાં લખો ત્યારે ફૂલ સ્પેલિંગ છે એ લખજો. તો બે ફેક્ટરને આની અંદર કન્સિડર કરવામાં આવે છે. એક તો ફર્સ્ટ ફેક્ટર એવું છે કે નંબર ઓફ યર્સ ઓફ સ્કૂલિંગ, એટલે કે 15 વર્ષની ઉંમરમાં એણે સ્કૂલમાં કેટલા વર્ષ એજ્યુકેશન લીધી. તો નંબર ઓફ યર્સ ઓફ સ્કૂલિંગ. અને અનધર ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ જે કન્સિડર કરવામાં આવે છે એ છે એક્સપેક્ટેડ નંબર ઓફ યર્સ ઓફ સ્કૂલિંગ. એટલે કે ગવર્મેન્ટ તમને કેટલા વર્ષ ભણાવવા માંગે છે અથવા તો નોલેજને ડિટર્મિનન્ટ એઝ અ ડિટર્મિનન્ટ કન્સિડર કરવા માટે તમારે કેટલા વર્ષ સ્કૂલિંગ કરવું જોઈએ એવું ગવર્મેન્ટે ડિસાઇડ કરેલું છે ને એની સામે તમે કેટલા વર્ષ એવરેજ બધી પોપ્યુલેશનને ધ્યાનમાં રાખીને ભણો છો. તો નોલેજ પણ એક ઇમ્પોર્ટન્ટ ડિટર્મિનન્ટ્સ છે આપણા હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સને ગણવા માટે. એના પછી જે થર્ડ ઇમ્પોર્ટન્ટ ઇન્ડેક્સ છે એ છે ગુડ સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ. થર્ડ ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ છે એ છે ગુડ સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ. તો લાઈફ એક્સપેક્ટન્સી, એના પછી એજ્યુકેશન અને થર્ડ વન છે ગુડ સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ. તો આ પણ એક ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ છે કારણ કે કોઈ પણ નેશન ડેવલપ થયેલું હોય તેના સિટીઝન્સ છે એની લાઈફસ્ટાઈલ છે એ સારી હોવી જોઈએ. તો આની અંદર કઈ કઈ વસ્તુ આવે છે ગુડ સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગની અંદર કઈ વસ્તુ કન્સિડર કરવામાં આવે. એક તો પ્યોર ડ્રિંકિંગ વોટર, પીવાનું પાણી છે એ સારું મળવું જોઈએ, પોર્ટેબલ વોટર અવેલેબલ હોવું જોઈએ. સેકન્ડ થિંગ છે મેડિકલ સર્વિસીસ, કારણ કે અગાઉ પણ આપણે હેલ્થની ડિસ્કશન કરી. તો લાઈફ એક્સપેક્ટન્સી ઇન્ક્રીઝ કરવા માટે મેડિકલ સર્વિસ સારી હોવી જોઈએ. એના પછી ગુડ સેનિટેશન્સ, તો આપણે જ્યાં રહીએ છીએ એની આજુબાજુ ગંદકી ઓછી થાય તો એના લીધે ડિસીઝ ઓછા ફેલાય. તો સેનિટેશન્સ છે એની વ્યવસ્થિત ધ્યાન રાખવામાં આવતું હોય, કેર કરવામાં આવતી હોય. એના પછી ઇન્ફેન્ટ મોર્ટાલિટી રેટ, એટલે કે નાના બાળકોને જન્મ્યા પછી કોઈ ડિસીઝ લાગુ પડતા હોય
અને એના લીધે જો એનું ડેથ થતું હોય તો એ ડિક્રીઝ થવો જોઈએ અને એના માટે સારી હેલ્થ ફેસિલિટી હોવી જોઈએ. તો ઇન્ફેન્ટ મોર્ટાલિટી રેટ, એના પછી પર્સન્ટેજ ઓફ અંડરનરિશ્ડ એન્ડ માલનરિશ્ડ ચિલ્ડ્રન. પર્સન્ટેજ ઓફ અંડરનરિશ્ડ એટલે કે કોઈ એવા પુઅર કે લોઅર ક્લાસ ફેમિલીના બાળકો હોય કે જેને પૂરતું ખાવા ના મળતું હોય તો અંડરનરિશ્ડ એન્ડ માલનરિશ્ડ, આના લીધે એ માલન્યુટ્રિશનનો ભોગ બનતા હોય. તો આવા જે ચિલ્ડ્રન્સ છે એ આગળ જતાં પણ દેશની અંદર કોઈ એવું સારું પ્રોડક્ટિવ કામ ન કરી શકે. એટલા માટે થઈને ગવર્મેન્ટ છે એ મિડ ડે મિલના આવા બધા ઇનિશિયેટિવ્સ છે એ લઈ આવતી હોય છે. તો એ પણ લિવિંગ ઓફ સ્ટાન્ડર્ડનો પાર્ટ છે કે જે ચિલ્ડ્રન્સ છે એને પ્રોપર ન્યુટ્રિશનવાળું ફૂડ મળવું જોઈએ. પછી પર કેપિટા કેલરી, ઇન્કમ નહીં પણ કેલરીની અવેલેબિલિટી. તો દરેક ફેમિલીની અંદર જે માણસો છે એ કોઈ પણ કામ કરતા હોય અથવા તો કોઈ પણ ક્લાસના હોય એને સારું ફૂડ છે, કેલરી ફૂડ, એની જે ડેઇલી નીડ છે કેલરીની એ ફૂલફિલ થવી જોઈએ. એના માટે પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સ્ટોર્સ ને એની ઉપરથી પણ સસ્તા અનાજની સરકાર છે એ વ્યવસ્થા કરતી હોય. પછી મોર્ટાલિટી રેટ, અગાઉ પણ આપણે હમણાં ડિસ્કશન કર્યું તો મોર્ટાલિટી રેટ ઓફ ચિલ્ડ્રન બિલો 5 years. તો 5 વર્ષથી નાના બાળકો કે જે પોતે સમજી નથી શકતા અથવા તો પોતાના પેરેન્ટ્સને કહી નથી શકતા કે મને આ તકલીફ પડે છે, તો એવા બાળકોનો મોર્ટાલિટી રેટ કેટલો છે એ પણ આની અંદર ઇમ્પોર્ટન્ટ આસ્પેક્ટ છે, ડિટર્મિનન્ટ છે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સનું. એના પછી છે પ્રોટીન એન્ડ ફેટ અવેલેબિલિટી. પ્રોટીન એન્ડ ફેટ અવેલેબિલિટી ઇન ફૂડ. તો જે કંઈ આપણે ખાઈએ છીએ એમાં પ્રોટીન કેટલું મળે છે, ફૂડ કેટલું મળે છે. તો આ બધી વસ્તુ છે એને કન્સિડર કરવામાં આવે છે. અને આ જે કંઈ આપણે જોયું ડ્રિંકિંગ વોટરથી લઈને પ્રોટીન ફૂડ અવેલેબિલિટી, આ બધું જ ડિપેન્ડ્સ કરે છે કોની ઉપર? ઇન્કમ્સ ઉપર. ડિપેન્ડ્સ ઓન ઇન્કમ. જો તમારી ઇન્કમ સારી નહીં હોય તો આમાંથી ઘણી બધી વસ્તુ આપણને પ્રોપર નહીં મળી શકે. ઇન્કમ સારી હશે મતલબ કે આપણે જે પર કેપિટા ઇન્કમ જે એક લાઈન છે બિલો પોવર્ટી લાઈનથી જો થોડા પણ અપ હશું તો આપણે આ બધી જ વસ્તુ છે એને એફોર્ડ કરી શકશું. અને આ એક ઇમ્પોર્ટન્ટ ડિટર્મિનન્ટ છે એ ગણવામાં આવતા હોય છે. તો ગુડ સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ છે એ પણ થર્ડ ઇમ્પોર્ટન્ટ ડિટર્મિનન્ટ છે કે જેનાથી હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ છે એ ડિસાઇડ થતો હોય. તો આપણે ઇન્કમની વાત કરતા હતા. તો ઇન્કમ જે છે એના પણ ઘણા બધા ઇન્ડેક્સ છે ગવર્મેન્ટે બનાવેલા છે. એમાં નેશનલ ઇન્કમ આવતી હોય, પર કેપિટા ઇન્કમ આવતી હોય. તો ઇન્કમ ઇન્ડેક્સ છે એના ઉપરથી ડિસાઇડ શું થાય? ઇઝ ધેટ ઇન વિચ પર કેપિટા ઇન્કમ અથવા તો પર કેપિટા ગ્રોસ નેશનલ ઇન્કમ PCGNI is measured on public private partnership. તો આ ત્રણ ડિટર્મિનન્ટ્સ હતા જે આપણે ડિસ્કસ કર્યા. એની અંદર એક લાઈફ એક્સપેક્ટન્સી હતું, એના પછી નોલેજ હતું અને થર્ડ વન ઇઝ ગુડ સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ. તો આ ત્રણ ડિટર્મિનન્ટ્સને હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સની અંદર કન્સિડર કરવામાં આવે છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. 49 નંબરનો ક્વેશ્ચન છે. એમાં આપણને પૂછેલું છે કે રાઇટ ધ ડિફરન્સ બિટવીન ઇકોનોમિક ગ્રોથ એન્ડ ઇકોનોમિક ડેવલપમેન્ટ. તો 3 માર્કની અંદર ટ્રાય કરીએ કે 6 પોઈન્ટ ગ્રોથની અંદર અને 6 પોઈન્ટ ડેવલપમેન્ટની અંદર લખીએ. ઇઝી અને સારા પોઈન્ટ લખીએ જેથી કરીને ઓછા એફર્ટ છે આપણને સારા માર્ક્સ છે કવર કરી શકીએ. તો એક સાઈડ રાખીએ છીએ ઇકોનોમિક ગ્રોથ, એક સાઈડ રાખીએ છીએ ઇકોનોમિક ડેવલપમેન્ટ. ફર્સ્ટ પ્રોસેસ અથવા તો ફર્સ્ટ પોઈન્ટ લખીએ તો ઇકોનોમિક ગ્રોથ છે ને એ એક રેપિડ પ્રોસેસ છે, કારણ કે આની અંદર એક ફાઉન્ડેશન તમારે તૈયાર કરી નાખવાનું છે નેશનને. જ્યારે ઇકોનોમિક ડેવલપમેન્ટ છે એ એક સ્લો પ્રોસેસ છે, જલ્દીથી તમે ડેવલપમેન્ટ સુધી ન પહોંચી શકો. સેકન્ડ પોઈન્ટ લખીએ તો ઇકોનોમિક ગ્રોથ છે ને એ ક્વોન્ટિટેટિવ ચેન્જીસ તમે લઈ આવી શકો. મતલબ કોઈ પણ જે ફેસિલિટીઝ છે તો એની ક્વોન્ટિટી તમે ઇન્ક્રીઝ કરી શકો. ક્વોન્ટિટેટિવ મેઝર્સ. જ્યારે ઇકોનોમિક ડેવલપમેન્ટ છે એ ક્વોન્ટિટેટિવ તો છે જ પણ સાથે સાથે ક્વોલિટેટિવ મેઝર પણ છે. મતલબ આની અંદર ક્વોન્ટિટી બી મળશે અને તમે જે ફેસિલિટીઝ આપો છો
એની ક્વોલિટી બી બેટર બનશે. થર્ડ પોઈન્ટ છે કે ઇકોનોમિક ગ્રોથ છે ને એક નેરો કન્સેપ્ટ છે, કારણ કે આની અંદર બહુ ઓછા ઇન્ડિકેટર્સ ને અને કન્સિડર કરવામાં આવતા હોય, જ્યારે ઇકોનોમિક ડેવલપમેન્ટ છે એ એક વાઇડર કન્સેપ્ટ છે. થર્ડ પોઈન્ટ થઈ ગયો. અહીંયા બધા તમને પોઈન્ટ્સ લખી દઉં છું, તમારે જ્યારે એક્ઝામની અંદર લખવાના થાય ત્યારે આખા સેન્ટેન્સ જ લખવાના. આ જસ્ટ તમને યાદ રહે કે એક રેપિડ પ્રોસેસ છે, ક્વોન્ટિટેટિવ મેઝર થશે, નેરો કન્સેપ્ટ છે, ઇકોનોમિક ડેવલપમેન્ટમાં સ્લો પ્રોસેસ છે, ક્વોન્ટિટેટિવ ક્વોલિટેટિવ બે મેઝર હશે, વાઇડર કન્સેપ્ટ હશે. તમારે ફૂલ સેન્ટેન્સીસ છે એ તમારે બનાવીને લખવાના. અહીં જસ્ટ આપણે ખાલી પોઈન્ટ્સ જ ડિસ્કસ કરીએ છીએ. ઇકોનોમિક ગ્રોથના પર્સપેક્ટિવમાં જોવા જઈએ તો કયા કયા મેઝરના આધારે ઇકોનોમિક ગ્રોથ તમે ડિસાઇડ કરી શકો, તો બે પોઈન્ટ છે, એક તો જીડીપી અને જીએનપી. આ બેના બેઝિસ ઉપર તમે ડિસાઇડ કરી શકો કે આપણે કેટલો ઇકોનોમિક ગ્રોથ છે એ કરેલો છે. ત્યારે ઇકોનોમિક ડેવલપમેન્ટ કરવું હોય તો એની અંદર તમારે જરૂર પડે એચડીઆઈ ની, એના પછી ઇક્યુએલઆઈ, એચપીઆઈ, આ બધા મેઝર્સ ને ધ્યાનમાં લઈ અને ડેવલપમેન્ટ છે ચેક કરવામાં આવે. એના પછી ઇકોનોમિક ગ્રોથ કઈ જગ્યાએ જોવા મળે, તો જેટલા કઈ ડેવલપિંગ કન્ટ્રીઝ છે આમાં તમને ઇકોનોમિક ગ્રોથ છે એ જોવા મળે. ડેવલપિંગ કન્ટ્રીઝના એક્ઝામ્પલમાં આપણો દેશ ઇન્ડિયા, એનું જ નામ લખી દેવાનું. ઇન્ડિયા જેવા કન્ટ્રીઝની અંદર ઇકોનોમિક ગ્રોથ જોવા મળે છે. અને ડેવલપ્ડ કન્ટ્રીઝ છે એના પણ આપણને એક્ઝામ્પલ્સ ખબર છે કે યુએસ છે, જાપાન છે, આ બધા કન્ટ્રીઝની અંદર આપણને ઇકોનોમિક ડેવલપમેન્ટ જોવા મળે છે. ધેન આફ્ટર બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે ઇકોનોમિક ગ્રોથ જો તમારે કરવો હોય ને તેના માટે ઇકોનોમિક ડેવલપમેન્ટની જરૂર નથી, કારણ કે કોઈ પણ નેશનના ડેવલપમેન્ટનું પહેલું સ્ટેજ જ ઇકોનોમિક ગ્રોથ હોય છે. તો ઇકોનોમિક ગ્રોથ એ પોસિબલ છે વિધાઉટ ઇકોનોમિક ડેવલપમેન્ટ. પણ એનાથી ઓપોઝિટ, તમારે ઇકોનોમિક ડેવલપમેન્ટ કરવું હોય તો ઇકોનોમિક ડેવલપમેન્ટ ઇઝ નોટ પોસિબલ વિધાઉટ ડેવલપમેન્ટ, પોસિબલ વિધાઉટ ઇકોનોમિક ગ્રોથ. ઇકોનોમિક ગ્રોથ પહેલા થવો જોઈએ, પછી જ ઇકોનોમિક ડેવલપમેન્ટ થઈ શકાય. તો અહીં આપણે 6 પોઈન્ટ ડિસ્કસ કરેલા છે. આઈ હોપ તમને લોકોને સમજમાં આવી ગયા હશે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. 50 નંબરનો ક્વેશ્ચન છે. એટલે એક્સપ્લેન એની 3 ઇન્ડિકેટર્સ ઓફ પોવર્ટી. તો પોવર્ટીની ડેફિનેશન આપણને ખબર હોવી જોઈએ કે ભાઈ એવી મિનિમમ ઇન્કમ અથવા તો એવું મિનિમમ એક્સપેન્ડિચર કે જે માણસો ન કરી શકતા હોય, કે જે પોતાની લાઈફ માટે જરૂરી હોય, કે જેનાથી લિવિંગ સ્ટાન્ડર્ડ ઇન્ક્રીઝ થઈ શકે, કે પોતે સારું ફૂડ લઈ શકે અથવા તો સારી લાઈફસ્ટાઈલ જીવી શકે, બેઝિક નીડ્સ પોતાની પૂરી કરી શકે, એ બધું પોવર્ટીની અંદર કન્સિડર થાય છે. અહીંયા આપણે 3 ઇન્ડિકેટર્સ જ સમજાવવાના છે, ડેફિનેશન્સ આપણને પૂછી નથી, ત્યારે જસ્ટ આપણે ઇન્ડિકેટર્સ ઉપર જ ફોકસ કરીએ. આમ જોવા જઈએ તો પોવર્ટીના જે ઇન્ડિકેટર્સ છે કે જેના આધારે પોવર્ટી ડિસાઇડ થાય છે એ લગભગ 11-12 જેટલા ઇન્ડિકેટર્સ આપણને મળે છે ટેક્સ્ટ બુકમાં. પણ આપણને એ 3 ડિસ્કસ કરવાના કીધા છે, તો કયા 3 કરવા જોઈએ? તો એનાથી મારા માનવા પ્રમાણે કે જે તમને ઈઝી પડે અને બીજા બધા ટોપિક્સમાં પણ કામ લાગે, એમાંનો એક છે પર કેપિટા ઇન્કમ, કે જેનાથી પોવર્ટી છે ડિસાઇડ થાય છે. તો પર કેપિટા ઇન્કમ જેનાથી પોવર્ટી ડિસાઇડ થઈ શકે. તો પર કેપિટા ઇન્કમનું ફોર્મ્યુલા શું છે? તો ટોટલ એક્સપેન્ડિચર ઇન્ક્યુર્ડ, એટલે કે એવા ફેમિલીઝ આખા દેશના કે જેણે ગુડ્સ અને સર્વિસ પાછળ, ઇન ગુડ્સ ઓર સર્વિસ, કારણ કે આપણે ગુડ્સ પણ યુઝ કરીએ છીએ, સર્વિસીસ પણ યુઝ કરીએ છીએ, તો ટોટલ એક્સપેન્ડિચર ઇન્ક્યુર્ડ ઇન ગુડ્સ ઓર સર્વિસ બાય ફેમિલીઝ divided by total population of country. તો દેશની અંદર જેટલા પરિવારો છે એમણે ગુડ્સ અને સર્વિસમાં જેટલો ખર્ચો કર્યો હોય એનું તમે ડિવિઝન કરો ટોટલ પોપ્યુલેશન સાથે, તો એનાથી તમે પર કેપિટા ઇન્કમ થી ફાઇન્ડ આઉટ કરી શકો. તો પર કેપિટા ઇન્કમ નો એક્સપેન્ડિચર છે, પર કેપિટા ઇન્કમ એક્સપેન્ડિચર. તો આ જે પીસીઆઈ છે
પર કેપિટા ઇન્કમ એક્સપેન્ડિચર એ નક્કી કરે છે કે અમાઉન્ટ ઓફ ઇન્કમ ધેટ ફેમિલી સ્પેન્ડ્સ ઓન એવરેજ કન્ઝમ્પશન ઓફ ગુડ્સ એન્ડ સર્વિસ. તો આનાથી ડિસાઇડ થાય છે, ઇટ ડિસાઇડ્સ ધેટ ફેમિલી સ્પેન્ડ્સ ઓન એવરેજ કેટલો ખર્ચો એ લોકોએ ગુડ્સ અને સર્વિસ પાછળ કરેલો છે ઓન ગુડ્સ એન્ડ સર્વિસીસ. આ એક વસ્તુ ડિસાઇડ થાય છે. બીજી વસ્તુ કે પર કેપિટા ઇન્કમના એક્સપેન્ડિચરના આધારે ઇટ શોઝ લેવલ ઓફ ક્વોલિટી ઓફ લાઈફ. કયા પ્રકારની જિંદગી આ માણસો જીવે છે. કારણ કે જો એ પોતાની બેઝિક નીડ્સ પૂરી કરવા પાછળ ખર્ચો કરી શકતા હોય તો આપણે કહી શકીએ કે એની ક્વોલિટી ઓફ લાઈફ સારી હશે. પણ એ જો એક્સપેન્ડિચર ન કરી શકતા હોય તેનો મતલબ કે એની લાઈફ ક્વોલિટી છે એ ઘણી બધી ખરાબ હશે કે એ પ્રોપર એજ્યુકેશન ના લઈ શકે, પ્રોપર કેલરી વાળું ફૂડ ના લઈ શકે, બાળકોને કોઈ વેક્સિન્સ કે મેડિસિન્સ ન અપાવી શકે. તો આ બધાના આધારે નક્કી કરી શકીએ કે ભાઈ એનું ક્વોલિટી ઓફ લાઈફ છે એ કેવું હશે. અને ક્વોલિટી ઓફ લાઈફ છે ને હંમેશા ડેવલપ્ડ કન્ટ્રીઝની અંદર સારી જોવા મળે કમ્પેર ટુ ડેવલપિંગ કન્ટ્રીઝ. તો ડેવલપ્ડ કન્ટ્રીઝની અંદર ડેવલપિંગ કરતા સારી ક્વોલિટી ઓફ લાઈફ હશે. ફોર એક્ઝામ્પલ જોવા જઈએ તો ઇન્ડિયાની અંદર $725 પર કેપિટા એક્સપેન્ડિચર હતું. હવે આ ઇન્ડિયાનું એક્સપેન્ડિચર છે માણસોનું કે એક વર્ષની અંદર માણસો $725 ખર્ચો પોતાની બેઝિક નીડ્સ પૂરી કરવા કરે છે. તો આ ઓલમોસ્ટ છે ને 1/4 હતો કોના કરતા? તો યુએસ એન્ડ યુકે કરતા. તો એનો મતલબ કે એ લોકો આપણા કરતા 4 ગણો વધારે ખર્ચો કરે છે. એટલે કે યુએસ અને યુકે ની અંદર મોર ધેન $2800 પ્લસ માણસો પોતાની પર કેપિટા ઇન્કમનું એક્સપેન્ડિચર કરે છે. જ્યારે ઇન્ડિયાની અંદર $725 જ થાય છે. તો આવું બતાવે છે કે ભાઈ ઇન્ડિકેટર્સ એવું ઇન્ડિકેટર્સ છે કે જેનાથી આપણે પોવર્ટી ડિસાઇડ થાય છે. બીજું ઇમ્પોર્ટન્ટ ઇન્ડિકેટર છે એ છે લાઈફ એક્સપેક્ટન્સી એન્ડ ઇન્ફેન્ટ મોર્ટાલિટી રેટ. હવે આ ઇન્ડિકેટર એવું છે કે તમને એસબીઆઈ ની અંદર પણ કામ લાગશે આનો ડેટા અને પોવર્ટીમાં પણ કામ લાગશે. એટલા માટે થઈને આને કન્સિડર કરીએ છીએ. જેથી કરીને એક જ સેમ કન્ટેન્ટ છે એ તમે એસબીઆઈ માં પણ લખવું હોય તો લખી શકો. તો લાઈફ એક્સપેક્ટન્સી નો મતલબ શું થાય કે હાઉ લોંગ ન્યૂબોર્ન બેબી lives after born. તો જન્મ થઈ ગયા પછી કોઈ બાળક છે કેટલા વર્ષો સુધી જીવે છે એને કહેવાય એની લાઈફ એક્સપેક્ટન્સી. તો આની અંદર ઘણી બધી વસ્તુ અફેક્ટ કરે છે. કોઈના સારા લાઈફ સ્પાનની પાછળ એને મળતી હેલ્થ ફેસિલિટી છે, એને મળતું ફૂડ છે, એને મળતું સરાઉન્ડિંગ એટમોસ્ફિયર છે, ફેમિલી એટમોસ્ફિયર છે. આ ઘણા બધા ફેક્ટર્સ છે અફેક્ટ કરતા હોય જેનાથી એ સારી લોંગ અને હેલ્ધી લાઈફ જીવતું હોય. તો ઇન્ડિયાની અંદર આપણી જે લાઈફ એક્સપેક્ટન્સી છે એકોર્ડિંગ ટુ 2014 ઇન્ડિયાની અંદર જે લાઈફ એક્સપેક્ટન્સી એ 68 યર્સ હતી, 68 યર્સ. ઇન્ડિયાની અંદર 68 યર્સ એટલે કે કોઈ પણ બાળક જન્મે 68 વર્ષ સુધી એવરેજ જીવતું હતું. હવે ખરેખર આમ જોવા જઈએ તો આ નંબર આપણને વધારે લાગે છે. પણ આપણા જે નેબરહુડ કન્ટ્રીઝ છે એમાં શ્રીલંકા કે ચાઇના તમે લઈ લો તેના કરતા ઓછી છે. મતલબ કે ત્યાંની લાઈફ એક્સપેક્ટન્સી વધારે છે. ત્યાં માણસો આપણા કરતા એવરેજ વધારે જીવે છે. તો જે કોના કરતા ઓછી છે લેસ ધેન શ્રીલંકા એન્ડ ચાઇના. આ બે કરતા આપણી લાઈફ એક્સપેક્ટન્સી છે એ ઓછી છે. તો એક આ ફેક્ટર થઈ ગયું. એના પછી છે ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ. ઇન્ફન્ટ મોર્ટાલિટી કોને કહેવાય ઇન્ફન્ટ મોર્ટાલિટી? તો પર 1000 બેબીઝ ની અંદર જે ન્યૂબોર્ન બેબી હોય માંથી પર 1000 બેબીઝ માંથી how many babies અથવા તો how many children number of deaths
બિફોર રીચિંગ 1 year. તો 1 વર્ષનો થાય એની પહેલા જ 1000 માંથી કેટલા બાળકો છે ડેથ થઈ જાય છે એને કહેવાય છે ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ. તો ઇન્ડિયાનો જે ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ હતો 2000 એકોર્ડિંગ ટુ આપણી જે ડિજિટ છે એકોર્ડિંગ ટુ 2014 જ છે. એકોર્ડિંગ ટુ 2014 ઇન્ડિયાનો મોર્ટાલિટી રેટ હતો એ 39 હતો. એ પણ બહુ ખરાબ બાબત કહેવાય કે ભાઈ આપણે જે ન્યૂબોર્ન બેબીઝ છે ને આપણે એટલી મેડિકલ ફેસિલિટીઝ નથી આપી શકતા કે જેના લીધે કોઈ પણ ડિસીઝના કારણે મરી જાય છે. તો આ સેકન્ડ ઇમ્પોર્ટન્ટ ઇન્ડિકેટર છે કે જેના આધારે આપણે ઇન્ડિયાની અંદર કેટલી પોવર્ટી હશે આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ આ પોવર્ટીના કારણે આપણે એટલી મેડિકલ ફેસિલિટીઝ ડેવલપ નથી કરી શક્યા જેના લીધે ન્યૂબોર્ન બેબીઝ મરી જાય છે અને લાઈફ એક્સપેક્ટન્સી પણ આપણા સરાઉન્ડિંગ કન્ટ્રીઝ કરતાં આપણી ઓછી છે. તો આ સેકન્ડ ઇમ્પોર્ટન્ટ ઇન્ડિકેટર છે. એના પછી થર્ડ ઇમ્પોર્ટન્ટ ઇન્ડિકેટર છે એ છે ડ્રિંકિંગ વોટર. એમાં એજ્યુકેશન પણ લેવું હોય તો તમે લઈ શકો કારણ કે એજ્યુકેશન તમને HDI ની અંદર પણ કામ લાગશે. પણ અત્યારે આપણે થર્ડ ઇન્ડિકેટર લઈ લઈએ એવું હશે તો ફોર્થ પણ એજ્યુકેશનને પણ આપણે ડિસ્કસ કરી લેશું. તો પોટેબલ વોટર જો સારું મળે તો એનાથી જે વોટર રિલેટેડ ડિસીઝ છે એ ઓછા થાય અને માણસો છે એ સારું જીવી શકે. તો હેલ્થ ઓફ પોપ્યુલેશન જે કંઈ માણસોની હેલ્થ છે is deeply connected with health and cleanliness of water. Cleanliness of water. કેટલું પાણી ચોખ્ખું મળે છે એના આધારે માણસોની હેલ્થ છે એ ડિસાઇડ કરી શકે. હવે આપણો જે સેન્સસ રિપોર્ટ છે 2011 નો કારણ કે લાસ્ટ ટાઈમ 2011 માં આપણી વસ્તી ગણતરી થઈ હતી. તો 2011 ના સેન્સસ રિપોર્ટ પ્રમાણે ઇન્ડિયાની અંદર 63.3% ફેમિલીઝ એવા છે કે જેને પ્યોર ડ્રિંકિંગ વોટર્સ મળે છે. ફેમિલીઝ ગેટ પ્યોર ડ્રિંકિંગ વોટર. તો એનો મતલબ એવો થયો કે બીજા જે અરાઉન્ડ 26 કે 27% ફેમિલીઝ છે એ લોકો પ્યોર વોટર નથી પી શકતા કારણ કે 27% પોપ્યુલેશન આઉટ ઓફ 150 કરોડ ઇઝ વેરી લાર્જ નંબર. છતાં પણ આપણે એ લોકોને હજુ ચોખ્ખું પાણી નથી આપી શકતા. અને આવું જે પ્યોર જો વોટર એ લોકોને ના મળે તો ડ્યુ ટુ એબ્સન્સ ઓફ પ્યોર વોટર ચોખ્ખું પાણી ના મળે તો પ્યોર વોટરની એબ્સન્સના કારણે ઘણા બધા બોર્ન ડિસીઝ વોટર બોર્ન ડિસીઝ જે છે એ થઈ શકે. ડિસીઝ ટેક્સ પ્લેસ આ બધા ડિસીઝ થાય અને એના લીધે માણસો છે એ બીમાર વધારે પડે અને જેનાથી પોવર્ટી છે એ વધારે સિવિયર બને. કારણ કે આપણે અત્યારે ડિસ્કસ પોવર્ટી માટે કરીએ છીએ તો ઇટ મેક્સ પોવર્ટી સિવિયર. હજુ આપણે એક પોઈન્ટ ઇન્ડિકેટર ડિસ્કસ કરી લઈએ. 3 તો થઈ જ ગયા છે આપણે પણ હજુ એજ્યુકેશનને પણ આપણે ડિસ્કસ કરી લઈએ. તો આ 4 માંથી તમે કોઈ પણ સારા 3 ઇન્ડિકેટર છે એને પોવર્ટીની અંદર એક્સપ્લેન કરી શકો. તો આપણે ત્યાં કેવું છે કે 15 યર્સ અને એની ઉપરના જે પીપલ્સ છે એનું લિટરસી રેટ કેટલો છે એના આધારે કોઈ પણ નેશનનું એજ્યુકેશન છે એ ડિસાઇડ થાય છે. તો જે કન્ટ્રીની અંદર આ ડેટા કોને અથવા તો આ ઇન્ડિકેટર્સ કોને ડિસાઇડ કરેલું છે તો વર્લ્ડ બેંકે ડિસાઇડ કરેલું છે. તો એકોર્ડિંગ ટુ વર્લ્ડ બેંક એજ ગ્રુપ ઓફ 15 યર age of 15 year or above who are illiterate are mostly poor. તો જે લોકો 15 વર્ષ સુધી નથી ભણી શક્યા એ આગળ જતા એવા જ કામ કરતા હશે કે જેના લીધે પોતે પુઅર રહેશે. અને આ ઇન્ડિકેટર્સ ડિસાઇડ કર્યું છે વર્લ્ડ બેંકે. તો ઇન્ડિયાની અંદર એકોર્ડિંગ ટુ 2011 ઇન્ડિયાની અંદર એજ્યુકેશનની શું સિચ્યુએશન હતી એનું ડિસ્કશન કરીએ. તો લિટરેટ પીપલ કે જે લોકો લિટરેટની અંદર કોને ગણે તો જે લોકો પોતે લખી વાંચી શકે એને આપણે લિટરેટ કહીએ છીએ. તો લિટરેટ પીપલ્સ જે હતા 2011 ની અંદર ઇન્ડિયામાં એ
4.4% હતા. આટલા માણસો છે ઇન્ડિયાની અંદર લિટરેટ લેવલ ઉપર હતા, અને બાકીના માણસો છે એને ભણવાનું છે અને ઇગ્નોરન્સ કર્યું હતું. પણ એનો જયારે સર્વે કરવામાં આવ્યો ત્યારે એ લોકો છે એ મોસ્ટ ઓફ છે પોવર્ટી લાઇનની નીચે જ જીવતા હતા. તો આવું કહી શકીએ કે ઇગ્નોરન્સ ઓફ એજ્યુકેશન leads to poverty. જે લોકો એજ્યુકેશનને ઇગ્નોર કરે છે એ પોવર્ટી બાજુ ધકેલાય છે. તો તમને પણ રિક્વેસ્ટ છે કે આ બધા પેપર સોલ્યુશન કરી અને એજ્યુકેટ થવાનો ટ્રાય કરજો અને સારા સ્કોર કરવાનો ટ્રાય કરજો, તો પોવર્ટી લાઇનની નીચે ન જીવવું પડે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ.